બધાને જય ભોળાનાથ મહાદેવર. સવારમાં મસ્ત વહેલા ઉઠી ગયા હી. વહેલા નહીં, મોડા. આમ જો ખાલી આ બાજુ ચા ચાલુ છે, આ બાજુ મસ્ત નાસ્તો ચાલુ છે પુડલા, અને આ બાજુ સ્પીડસ્યુલા ચાલુ છે. એનું કારણ આજ છે રવિવાર. ફૂલ મોજ. મોજ નહીં, આખો દિવસ વિડીયો બનાવવાના છે. કારણ કે આખું અઠવાડિયું વિડીયો નાખવાના છે પાછા આપણે. પણ એમાં તમે જોતાય નથી, લાઈક એ નથી કરતા, કોમેન્ટ એ નથી કરતા, અને શેર એ નથી કરતા. અને મારી યુટ્યુબની ચેનલ તો સબસ્ક્રાઈબ કરતા જ નથી. હવે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યા એટલે તમે હે ને શું કરો, યુટ્યુબની ચેનલ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. અને આજ આખો દિવસ ફૂલ બાકાજી કી બોલાવવાની, ફૂલ વિડીયો આવશે. પણ આજ છે રવિવાર ને આ બ્લોગ જોતા છો તમે કાલ, બરાબર? એટલે કાલ જોઈ લેજો, કઈ વાંધો નહીં. અને હાલો નાસ્તો કરવા. જો સવારમાં એક તો તકલીફ શું છે, મારા હાડીઓને એક તો અઠવાડિયામાં એક રજા મળે ને એમાં કુંભકર્ણની જેમ ભૂઈ રહે, ઉઠતી નહીં વહેલી. ઉઠાડવી પડે, ઉઠો ઉઠો ઉઠો. એમાં તકલીફ થઈ જાય, મોડું થઈ જાય. બાકી હું તો વહેલું ઉઠી જવું. આમ જોવો ખાલી નાસ્તો કરીને સીધો ગાડીમાં બેસી ગયો. આપણે ગાડીમાં બેસવાનું નહોતું, પણ કાજીનો ફોન આવ્યો અને એ શું કે મારી તબિયત સારી નહીં, મને કંપનીએથી લેવા આવો તમે. અને આપણે રહ્યા આદર્શ પતિ, એટલે આપણે લેવા તો જવું પડે ને યાર. આપણી પત્ની બીમાર છે તો આપણે કંપનીએ લેવા જવું પડે યાર. એ કે મને ઉલટી થાય છે. કઈ વાંધો નહીં બટા, હું આવું છું તને લેવા. એટલે જો ખાલી ફૂલ બાકાજી કઈથી લઈને નીકળી ગયો રોડ ઉપર આપણી ઠન્નો, અને એને જઈને લઈ આવી ઘરે. અને એવું તો ડોક્ટર પાસે લઈને જઈને કાને કેમ આટલી બધી ઉલટી થાય છે, હે તબિયત કેમ સારી નથી રહેતી, પૂછવું પડશે ડોક્ટરને. ચલો આવી ગયા મેડમ તમે? શું થાય છે? આપણે છે ને જો કાજુની કંપની આવી ગયા હતા કાજુને લેવા માટે, કારણ કે ઉલટી થાય છે. એટલે હવે ડૉક્ટર પાસે લઈને જશું. ડૉક્ટર શું કહે છે તમને કહેશું. સમજો ખાલી કેવું નાનું નાનું મોઢું થઈ ગયું. હે બહુ બીમાર છો બેટા? તો સવારે કરો નોકરી ગયા હતા. તમને કોને કીધું નોકરી જવાનું? હે અમે તો કીધું નહોતું કે જાવ ન કરીએ. હે હારું વિકાસ યાર, મને થોડી ખબર હતી આવું થશે. એનર્જી આવ ડાઉન થઈ જશે. એનર્જી ડાઉન થઈ ગઈ તો કોને કીધું? માસીએ કીધું ઘરે વહી જાય. સારું કહેવાય. લો હાલો હવે મેડમને દવાખાને લઈને જઈએ. ક્યાં દવાખાને લઈ જશો? તું કે ન્યા જો ખાલી બિચારી કેટલી થાકી ગઈ છે, હોઈ ગઈ. જો બીમાર છે, મારો દીકરો બીમાર છે. દવા આપી, દવા આપી. જાગી ગઈ. હે હોઈ જા મારો દીકરો, હોઈ જા. હા હા હોઈ જાઓ. ગમી થાય બાબુ? હે ગમી થાય? એસી ના ખાવું હે કે કુલર ના ખાવું? એસી ના ખાઈ દઉં. એસી ના પૈસા હે નહીં પણ કે કુલર ચાલશે? હે એ બાબુ કંઈક તો કે કાજુનાથમાં ટેટુ જોયું તમે? જો કેવું મસ્તીનું નહીં. કોઈને નથી ખબર આ ટેટુ શેનું છે. ઘણા લોકો વિચારે કે આ શેનું હોય, પણ કોઈને કહેતી નથી શેનું હોય. કાજુ કહી દે બધાને આ જાલ ટેટુ શેનું છે. ટેટુ હંતાડે બોલો ચીબરી. જીજાજીને કહી દે કે શેનું હે જીજાજીને કહી દે શેનું ટેટુ યાર. જો ખાલી મસ્ત ભાઈએ નહીં લીધું હે. જો હાથ થોડુંક સાફ કરવાની જરૂર. મેં હું ડોન. આમ જો ખાલી ફૂલ તાકાતવાળો ડોન બની ગયો હે ભાઈ, બરાબર છે. બાથરૂમમાં અડધી કલાક તો ડોન ના આવ્યો પહેલાં. હવે પહેરી લીધા છે કપડાં મસ્તીના. અને હવે બનાવશે ડોન વિડીયો જોરદાર જોરદાર. માથું વળવામાં એટલી માથા ઉતરવાની જરૂર છે નહીં, કારણ કે આપણા વાળ જોરદાર. આ બંકો બંકો
એક નંબર હો. હવે આવશે વિડીયો આવે એક નંબર. ચલો હવે મસ્ત મસ્ત વિડીયો બનાવ્યા જ અને તમને બતાવીએ કેવી મજા આવે છે કેવી નથી આવતી. બાકી લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, પણ તમે એમાંથી કંઈ કરતા નથી. કંઈક તો કરો મારા વાલીડા, કંઈક તો. ચલો ટાટા. ટાટા નહીં, હજી આખો દિવસ બાકી. લાગુ મસ્ત નહીં હું ક્યુટ કાનુડા જેવો. હલો ડોક્ટર સાહેબ, અરે મારી બેન ના કૂતરું કડી ગયું હે. શું હે સોના? કાજુ તને કૂતરું કે? એ કાજુ બબુ તને કૂતરું કે બેટા? હવે સારું લગાડો હાટું કરે હો કાજુ. હે આ ચંપા, આ મીંદડી અને આ કૂતરું, બોલો 3 હે પ્રજાતિ અમારા ઘરમાં. ઊંઘ આવે બેટા? હોઈ જા. હા કા દવા આપી એટલે હે દવા આપી એટલે હોઈ જાઓ, હોઈ જા. હા હા હા. कौन है ये लोग? कहां से आते हैं? એમ જો નીકળ્યા પડે. સારું હાલો વિડીયો બનાવીએ હવે. તાર બનાવો મારે ભેગો કઈ નથી બનાવો? એક બનાવી લે. બોલો એક તને જો જો ખાલી મેં તો કાઈ નથી કર્યું. આવજો હેડો. ટાટા કહી દે. બાય બાય બોલ. બાય બાય. શું ખાસ બાબુ? સફરજન ખાસ બટા? હે ખાઈ લે બટા, ખાઈ લે. પછી દાડમ ખાવાનું હે? નહીં ખાવું? કઈ વાંધો નહીં, હું ખાઈ જાઉં. કંઈક બોલતો ખરી બેટા. હે ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું? ના આપ્યું? કહેવાય નહીં ડૉક્ટરને ઇન્જેક્શન આપ્યું. હે થોડી બીમાર. તું બીમાર નથી તો સફરજન કેમ ખાસ? ઈચ્છા થાય એટલે? અમારે કાજુની ઈચ્છા થાય ને એટલે 150 કિલા સફરજન થાય. બોલો જોવા જેવી નહીં? જો ખાલી ટેલ ટેબરકંડી. કેટલા વાગે હોતી હતી? 3 વાગે. વીથી કેટલા વાગે અત્યારે? 5 વાગે. Cinco. Pau, pau. આટલો દિવસ થઈ ગયો છે મસ્તીનો પૂરો. હવે કાલ મળીએ, બરાબર છે? કાલ પાછું ટાઈમ મળે તો ઓલા ઉપર ચલાવવાનું છે. બતાવીશ તમને કાલ આપણે કેટલા પૈસા કમાઈએ છીએ, બરાબર? બાકી કોમેન્ટ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, બૂમ પડાવી દો, મોજ પડાવી દો. ચલો મળીએ કાલ.